મનસુખ નવું ફ્રીજ લાવ્યો એમાં થોડુંક તડકો લાગી જાવ મનસુખભાઈ લાગી ગયો 70 મારા 65 ને તારા આવ્યો શું ચાલુ મનસુખભાઈ તો હાલો મિત્રો કેમ છો બધા? તો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ તો અમે દાબી દીધી છે 5 ગાહડી અને મનસુખભાઈ લાંબા લહ થઈ ગયા છે તડકાના. હા તડકો લઈ ગયો છે આજ બહુ લાંબા થઈ ગયા હતા 5 ગાડા ઉતારી ફૂલે ફૂલ તડકો લાગી ગયો. આજ તો અમે વ્લોગ એને જ બનાવ્યો કેમ કે તડકે ફોન ચાલુ કરી એટલે લખેલું આવતું હતું પહેલા તમારા ડિવાઇસને ઠંડુ કરો એમ. ફોન એ નહોતો ચાલુ થતો એટલે વિચાર કરજો કેટલો તડકો હશે. પછી અમારું તો શું થાય કામ છે તો ગાંજી જા એકવાર પથ્થારા આ બધા તો હું લીંબુ વેચીને પથ્થારા પાડી દીધા. પથ્થારા એવા પડ્યા ને ઝીઝામાં તે વાત પૂછોમાં લાલ પીળો થઈ ગયો. મનસુખ તો ટેકા ઊંચા કરીને ભે પડી ગયા એની. એ પડે એટલે માણસ શું કરે પછી આમ હુઈ જાય કે ન હુઈ જાય. હવે થોડોક આરામ કરી લઈએ લીંબુ વીણીને આવ્યા છે એટલે. અને પછી લીંબુ હારા કરવાના છે અમારે. હા મિત્રો ઘડીક આરામ કરી લેવી આપણે ખબર જ છે આપણે ચાલુ થાય પછી 100 વાગ્યા સુધી કન્ટિન્યુ બની રહેવાનું. ફોન લાય કાઈ ગયો આ મારો ફોન નથી એટલે હા છે ફોન તો ઓલી વાત કરે છે કા ત્યાં ડિસ્કા મોકલાઈ ગયો. તડકો લાગી જાવ મનસુખભાઈ મોકલાઈ ગયો આવ્યો આવ્યો શું ચાલુ થોડો ગાવા દીધી હળુ કરતો હા મનસુખ ફરીજમાં ગળી થઈ ગયું. હા અવાજ આવી ગયો મિત્રો અવાજ આવી ગયો ભાઈ જો અવાજ આવે ગુર થાય જો બા નથી આવતું બરોબર મનસુખભાઈ થી ડોકી કાઢે આવ્યો હોય ગયો નથી આવતો. ભી આવ્યો હું તો આવ્યો ઢળે ને આવ્યો પણ તોય ન મેળવ્યો કે આ શરૂ થઈને બંધ થાય છે જો પાછું બંધ થઈ ગયું ટ્રીક કરતું. મનસુખ નવું ફ્રીજ લાવ્યો એમાં થોડુંક ઓલું થઈ ગયું હતું. આવડતું નથી એટલે હા હજી નવું લાવ્યો એટલે ફાવતું નથી. આવડે બટન દેવું પછી હજી બરફ ઓગળી ગયો હજી ચાલુ નથી થયું એટલે કારે ચાલુ થાય નક્કી નહીં છે એમાં એ વાંધો છે અમારે. હવે કરી નાખીએ આપણે લીંબુ હારા પંખો મેં ગયો ઘડી અને શરબતી બને છે ભાઈ અમારું જોરદાર. બનાવ હબદીન લીંબુ જો તમે ઘરના લીંબુ છે 170 રૂપિયાના ભાવના લીંબુ અમે નાખીએ જો 170 ના કિલો ભાવ છે એટલે આપણે લીંબુ ને કઈ ઉપાધિ નથી કામ છે બનાય તને ખબર તો છે શરબત બનાય એટલે કેમ થાય આપણે વિડીયોમાં તમે જોયો હોય છે ખબર છે. હા શોર્ટ વિડીયો જોયો છે તમને ખબર છે. જો ભાઈ અમારે લીંબુની તાણ જ નથી. હા અત્યારે લીંબુનો ભાવ 170 રૂપિયા છે કિલોના અને અમારે તો ઘરના છે ઘણા ખરા તો લીંબુ લઈ નહીં એક તો અત્યારે. અને તમને કેટલામાં લીંબુ મળે કોમેન્ટમાં કહી દેજો જરા કિલોનો ભાવ શું છે. આવડા મળે દવાની ગોળી આયા જો ગોળા નાખી છે. હા અહીંયા તમે પાકલ મોટા નાખી છે. તો આપણું શરબત આવી ગયું છે હાલમાં જો ઉપાડી લે ધબાટી બોલાવી દે. મને પછી બહુ ભાવે નહીં કાંઈ ચાય ભલાલ દે ન મેળવ્યો કે મનસુખ ક્યાં છો તું એલા? હા રો જિલ્લામાં કરીને બેઠો એલા ભાઈ ક્યાંથી બોલું પછી કે તો મનસુખભાઈ કોમેડી કરવા સીડ્યો છે જો તમે. હલો મિત્રો અમારે આ ચેલેન્જ છે આજ લીંબુની કે અશ્વિનભાઈ ને છે 65 અને મારે છે 70 અને આને છે 70. ના તડકો લઈ ગયો ભરી જાય પાણી પી લે ને 65 ના અશ્વિન ને 60 મારે 65 ને આને 70. એ ભાવમાં રેસ કાલમાં રહે વિડીયો આવશે તો તમને રણાવશું કાલમાં. એટલે લીંબુનો ભાવ ને એટલે ત્યાં છે મારી પાસે હતી મનસુખ મારી પાસે હતી તું 60 કહેતો મારી પાસે હતી નહીં તું 70 કહેતો હતો
70 આ કે દીધી અત્યારે જ કહેતી હતી હું તો હાલો 70 કાંઈ વાંધો નહીં હાલો કાલના 70 મારા 65 ને તારા મારે 65 હતા હવે ત્યાં બખલાઈ દીધું તમે પાસે કઈ ગયા હતા કાકા તો મને તો કે બોખ લઈ દીધું મારા ભાવમાં આવી ગયો બેને એક ભાવ થઈ ગયો કાંઈ વાંધો નહીં ભાઈ જોઈએ છીએ અમારા બેના 65 છે અને 70 છે કોનું વટે છે ને કોણ ઘટે છે કોમેન્ટ કરજો મિત્રો 70 જ આવા જોઈએ હા તમારે કેટલા કોમેન્ટ કરજો એટલે 165 ભાવ ખાલી અમે આગળનો ખાલી 65 બોલી છે એટલે 165 રૂપિયા ભાવ આવશે મારે ને મનસુખના કીધે અને રેખાભાઈના કીધે 170 હા 170 તો એના કરશે 170